વિદ્યાર્થી મિત્રો, આપણે છઠ્ઠા પ્રકરણમાં અવયવી વિશે શીખી ગયા અને સામાન્ય અવયવ કેવી રીતે શોધાય તે પણ સમજી ગયા. બરાબર? તો ચાલો હવે આપણે તમારા પાના નંબર 97ની એક પ્રવૃત્તિ કરવાની છે, અવયવ વૃક્ષ. અહીંયા તમને એક અવયવ વૃક્ષના ઉદાહરણ આપેલા છે, તમને દેખાય છે ને બધાને? હવે આમાં 18ના અવયવ પાડેલા છે. બરાબર છે? તમને દેખાશે કે જુદી જુદી 3 રીતે 18ના અવયવો દર્શાવેલા છે. તો સૌથી પહેલું આપણે જોઈએ કે આ જે 18 છે, બરાબર, આ 18 છે તો કેવી રીતે લખ્યા છે? 9 દુ 18 થાય. પછી શું કર્યું છે? 2 અવિભાજ્ય સંખ્યા છે એટલે એના અવયવ લખાશે નહીં. અને પછી કઈ સંખ્યા છે? 3 છે. બરાબર છે? તો આપણે અરે 9 છે તો 9ના અવયવ હજી પાડી શકીશું? તો હા, 9 કયા ઘડિયામાં આવે છે? તો 9 આપણને 3 તરી 9 મળે છે. એટલે કે અહીંયા 18ના અવયવ લખ્યા છે, 9 દુએ 18 અને પછી આપણે આ 9નો અવયવ પાડ્યો છે જે 3 તરી 9 થાય છે. પછી કોઈ વિદ્યાર્થીને 9 દુ 18 યાદ ના આવ્યા તો એને શું કર્યું કે 6 તરી 18 લખ્યા. તો આ પણ સાચું પડે. કેમ કે 6ના ઘડિયામાં 18 તો આવે જ છે. તો હવે શું કરવાનું કે 3 અવિભાજ્ય સંખ્યા છે એટલે 3ના અવયવ નહીં પડે. તો હવે શું કરીશું? આપણે અહીંયા 6ના અવયવ પાડીશું. જુઓ તો અહીંયા 6ના અવયવ પાડેલા છે. એક કયો અવયવ છે? આ અને એક આ બંને શેના અવયવ છે? આ 6ના અવયવ છે. બરાબર ને? આ 6ના અવયવ છે, આ 3 અને 2. 3 દુ પણ 6 થાય અને 2 તરી પણ 6 થાય. એટલે આ પણ સાચા છે, આ અવયવ વૃક્ષ પણ સાચું ગણાય. કોઈ વિદ્યાર્થીએ 9 દુએ 18 કરીને પાડ્યા અવયવ તો પણ આ વૃક્ષ સાચું છે. કોઈએ 6 તરી 18 કરીને પાડ્યા તો પણ આ અવયવ સાચા જ ગણાશે. આમ 18ના બધા અવયવ કયા થયા એ જુઓ તો તમને કેટલા અંક દેખાય છે? તો કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણીએ તો એ 18 એકા 18 તો થાય જ છે. એટલે આ 1 છે એ 18નો અવયવ તો છે જ. બરાબર વિદ્યાર્થી મિત્રો? પછી આપણે શું કરીશું? 1 પછી કેટલા આવે? 2 બતાવ્યા છે તો પછી આ 2 એનો અવયવ છે, આ 3 પણ એનો અવયવ છે, પછી આ 6 પણ 18નો અવયવ છે, એવી રીતે 9 પણ 18નો અવયવ છે અને 18 સંખ્યા પોતે જ પોતાનો અવયવ હોય છે. તો આ રીતે આપણે બીજી એક સંખ્યા છે 24. આપણે અવયવ વૃક્ષ બીજી કેટલી રીતે બનાવી શકીએ? તેને 3 રીતે દર્શાવવાના છે. હવે આપણે બીજું અવયવ વૃક્ષ જોઈએ 24. તો આપણે આ તમારી પાઠ્યપુસ્તકની પાના નંબર 97ની પ્રવૃત્તિ છે. હવે જો 24 છે તો આ 24ને 3 અવયવ અલગ અલગ રીતે પાડી અને અવયવ વૃક્ષ બનાવેલું છે. જેમ કે 24 છે તો કોઈ વિદ્યાર્થી એવું લખે છે કે 12 દુ 24. બરાબર ને? 12 દુ 24 તો થાય છે ને? પછી આ જે 2 છે એના અવયવ પડે નહીં કારણ કે તે અવિભાજ્ય સંખ્યા છે. એ 1 દુ કાં તો 2 એકા 2 સિવાય બીજા કોઈ ઘડિયામાં 2 આવતા નથી એટલે 2 અવિભાજ્ય સંખ્યા છે. પછી છે 12. તો 12ના અવયવ પડશે 4 તરી 12. બરાબર? પછી એમાંથી આ 3 અવિભાજ્ય સંખ્યા છે એટલે એના અવયવ નહીં લખવાના. અને પછી 4 જે છે એના અવયવ પડશે. કેવી રીતે? તો 2 દુ 4. એટલે એમ કહી શકાય કે 12 દુ 24 લખીને પણ અવયવ વૃક્ષ આપણે બનાવી શકીએ છીએ. એવી રીતે કોઈ વિદ્યાર્થીને 12 યાદ ના આવ્યા, 12 દુ 24 યાદ નથી આવતા તો શું થશે? તો એ વિદ્યાર્થીને કંઈ બીજો ઘડિયો યાદ આવે છે તો એ શું લખે છે? 6 ચોક 24 લખે છે. બરાબર? એને લખ્યા 6 ચોક 24. સાચું છે, 6ના ઘડિયામાં 24 આવે છે. તો હવે શું કરવાનું કે આપણે જે 6 લખ્યો છે એ 6ના અવયવ લખવાના. કયા આવશે 6ના અવયવ? 3 દુ 6 થાય ને?
અને અહીંયા થશે 4ના અવયવ, તો 2 દુ 4. આ થઈ ગયું 24નું બીજું એક અવયવ વૃક્ષ. અને ત્રીજી અવયવ વૃક્ષની સંખ્યા છે, ઘડીઓ કયો છે? 8 તરી 24 છે. બરાબર. હવે 8 તરી 24 જો આપણે લખીએ છીએ, અહીંયા આપણે 8 તરી 24 લખી અને આપણે અવયવ વૃક્ષ બનાવીએ છીએ. તો 3 અવિભાજ્ય સંખ્યા છે એટલે એના અવયવ પડશે નહીં. અને 4ના અવયવ પાડતા આપણને શું મળશે? તો 4 દુ 8. આ 8ના અવયવ પડી ગયા. હવે આ જે 2 છે એ કેવો છે? અવિભાજ્ય સંખ્યા છે એટલે એનો અવયવ પડતો નથી. તો હવે કઈ સંખ્યા બાકી રહી? 4. તો 4ના ફરી અવયવ પાડવાના. તો 4 કયા ઘડિયામાં આવે છે? તો 2 દુ 4 થાય. એટલે આપણે આ 4ના અવયવ પાડ્યા, 2 દુ 4. બરાબર. ટૂંકમાં આપણે 24નું અવયવ વૃક્ષ બીજી 3 રીતે બનાવી શક્યા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ટૂંકમાં જે ઘડિયામાં 24 આવતા હોય તે બધા ઘડિયાને લઈ અને અવયવ વૃક્ષ બનાવી શકાય છે. આમ 24ના અવયવો કયા કયા થયા? 1 2 3 4 6 12 અને 24. આ 3 રીતે આપણે 24ના અવયવો વૃક્ષને તૈયાર કર્યું. બરાબર. હવે આપણે આગળ જોઈએ. ચલો બીજી કેટલીક સંખ્યાઓ માટે આપણે અવયવ વૃક્ષ દોરીએ. તો આ આપણે છે 36 લીધા છે. અહીંયા જેમ 24ને 3 અલગ અલગ રીતે આપણે દર્શાવ્યા ને, એવી રીતે આપણે આ 36ને પણ 3 અલગ અલગ રીતે તેનું વૃક્ષ બનાવ્યું છે. તો કેવી રીતે થયું એ જુઓ. તો સૌથી પહેલું ચિત્ર જુઓ આપણે. કયું છે? આ રહ્યું. આ છે 4 નવા 36 કર્યા છે. તો એમાં હવે 4ના અવયવ પાડ્યા છે આપણે 2 દુ 4. અને 9ના અવયવ પાડ્યા છે 3 તરી 9. બરાબર. હવે ઉપર આ જે બધી સંખ્યા છે તમને જે દેખાય છે, આ 2 આ 2 આ 3 આ 3, આ બધી કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે આ ઉપર જે સંખ્યા આવી છે એના કોઈ અવયવ હવે આગળ પાડવાના નથી. અને હવે આપણું આ અવયવ વૃક્ષ અહીંયા આપણે આ પૂરું કર્યું. બરાબર. પછી બીજું અવયવ વૃક્ષ જુઓ. તો બીજું અવયવ વૃક્ષ લઈએ તો એ પણ આપણે કયો ઘડિયો લીધો? તો અહીંયા 4 નવા 36 લીધા હતા, અહીંયા 12 તરી 36 લીધા છે. બરાબર ને? તો હવે આ 3 છે એ અવિભાજ્ય સંખ્યા છે, એના અવયવ આવશે નહીં. તો હવે કઈ સંખ્યા બાકી રહી? 12. બરાબર ને? તો 12ના અવયવ અહીંયા કેવી રીતે આપણે પાડ્યા? તો 6 દુ 12. બરાબર. પછી હવે આપણે શું કરવાનું છે? અહીંયા 6ના અવયવ પાડવાના, કારણ કે 2 અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. તો 6ના અવયવ પાડીશું. તો 6 કયા ઘડિયામાં આવે છે? 2 તરી 6 પણ થાય અને 3 દુ પણ 6 થાય. તો અહીંયા 2 અને અહીંયા કેટલા લખ્યા છે? 3. આ થઈ ગયું તમારું 36નું બીજી રીતે અવયવ વૃક્ષ. એ જ પ્રમાણે આપણે ત્રીજી રીતે પાડ્યું. આ અવયવ વૃક્ષમાં આપણે શું કર્યું? તો આ અવયવ વૃક્ષમાં આપણે કઈ સંખ્યા લીધી છે? કયો ઘડિયો લીધો છે? 18 દુ 36. બરાબર. 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે, તેના અવયવ નહીં પડે. 18 છે એના 2 અવયવ પડશે. કયા કયા? નાના ઘડિયાથી શરૂઆત કરવાની. 2ના ઘડિયામાં 2 નવા 18 થાય છે, પણ અહીંયા આપણે 18 દુ 36 લીધા છે. હવે 18ના અવયવ પાડવા હોય તો 2 રીતે પડે. 2 નવા પણ 18 લખી શકીએ અને 3 છંગ પણ 18 લખી શકીએ. તો અહીંયા આપણે અવયવ લીધા છે 3 અને 6. બરાબર. 3 છંગ 18. બરાબર ને? હવે રહી કઈ સંખ્યા? 3 છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે 3ના અવયવ નહીં પડે. એટલે હવે આપણે શેના અવયવ પાડીશું? 6ના અવયવ પાડીશું. તો 6 કયા ઘડિયામાં આવે છે? નાનો ઘડિયો લેવાનો. તો એમાં પણ આવશે આપણે 2 તરી 6. આ થઈ ગયા આપણા 6ના અવયવ. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે આપણે આ 36ને કયા કયા ઘડિયામાં 36 આવે છે? તો 36ના બધા જ અવયવ આમાં આવી ગયા છે. 4 નવા પણ 36 થાય, 9 ચોક 36 થાય, 12 તરી 36 થાય, 18 દુ 36 થાય, 9 ચોકે 36 થાય, 6 36 થાય. ટૂંકમાં
આમ 36ના જો આ ત્રણેય અવયવ વૃક્ષને નજરમાં રાખી અને આપણે અવયવ લખીએ તો આ બધા જ તેના અવયવો છે. કયા કયા? તો આ 2, 3, 4, 6, 9, 12, 18 અને 36. આ રીતે આપણને આ અવયવ વૃક્ષની મદદથી 36ના બધા જ અવયવ મળી ગયા. આ અવયવ વૃક્ષ દોરવા માટે અથવા તો અવયવી લખવા માટે અથવા તો સામાન્ય અવયવ શોધવા માટે કે અવયવ શોધવા માટે આપણે સૌથી અગત્યનું શું છે કે ઘડિયા છે. એટલે જો હવે આપણને ઘડિયા નથી આવડતા તો આ આખું ચેપ્ટર આપણને આવડશે નહીં. એટલે હવેથી દરેક જણાએ ઘડિયાનું લેખન અને વાંચન નિયમિત રૂપે કરવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે બીજા એકની સંખ્યા લખી છે કે 48. અહીંયા આપણે 48ના બધા જ અવયવો લીધા છે. આ એક એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે. બરાબર? અહીંયા આપણે શું કર્યું છે? 48ના અવયવો વૃક્ષ બનાવ્યા છે. 48નું અવયવ વૃક્ષ બનાવ્યું છે તો આપણે કયો ઘડિયો લીધો છે? 6 × 48 લીધા છે. તો હવે શું કરવાનું છે કે 6ના અવયવ પાડવાના. તો સૌથી નાનો ઘડિયો લેતા 6નો અવયવ પાડીએ તો 2 તરી 6 થાય. બરાબર છે? અને 8 છે, આ 8 છે એનો આપણે જો પાડીએ છીએ અવયવ તો શું પડે છે? 2 ચોક 8. બરાબર? 2 ચોક 8. અને પછી હવે 2 અવિભાજ્ય સંખ્યા છે એટલે કઈ સંખ્યાના અવયવ રહેશે? 4ના. તો 4 કયા ઘડિયામાં આવે છે? તો 4 આવે છે આ 2 દુ 4. અહીંયા 2 છે એટલે 2 દુ 4. આ રીતે આપણે અવયવ પાડ્યા. પછી બીજી એક સંખ્યા અવયવ વૃક્ષ બનાવવા આપણે લીધી છે જેનો ઘડિયો છે 12 ચોક 48. 12 ચોક 48. બરાબર? હવે બંને સંખ્યાના અવયવ પડે છે તો સૌથી પહેલાં આપણે 12ના અવયવ જોઈએ. તો 12ના અવયવ પાડવા હોય તો શું કરવું પડે? 2 છંગ 12. અને પછી આપણે શું કરીશું? 6ના અવયવ પાડીશું. તો 2 તરી 6 થઈ ગયા. અને 4ના અવયવ થશે 2 દુ 4. એટલે આમ આપણે આ 48ના અલગ અલગ 2 રીતે અવયવ પાડ્યા. અને જો તે રીતે જોતાં 48 કયા કયા ઘડિયામાં આવે છે એ જુઓ. તો અહીંયા આપણે જે ઘડિયા નીચે સંખ્યા લખી છે એ બધા જ આ 48ના અવયવોની સંખ્યા છે. 2, 3, 4, 6, આ 2, 3, 4, 6, 8, 12, 16 અને 48. આ બધા જ આપણા 48ના અવયવો છે એમ કહેવાય. ચાલો હવે આપણે તમારા પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિ પાના નંબર 97-98 જેમાં લાદીના પ્રશ્નો છે એનો આપણે ઉકેલ મેળવીએ. તો એક પ્રશ્ન છે કે અનુના ઘરમાં એક બગીચો છે. આ બગીચામાં વચ્ચે એક રસ્તો છે. તેમણે આ રસ્તાને 2 ફૂટ, 3 ફૂટ અને 5 ફૂટની લાદી લગાવવાનું નક્કી કર્યું. કડિયાએ પ્રથમ હારમાં 2 ફૂટની લાદી, બીજી હારમાં 3 ફૂટની લાદી તથા ત્રીજી હારમાં 5 ફૂટની લાદી લગાવી. કડિયાએ કોઈ પણ લાદી કાપી નથી. તો રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે? તો હવે આપણે આ દાખલો કરવા માટે સૌથી પહેલાં તો રસ્તાની લંબાઈ શોધવા માટે 2, 3 અને 5નો સૌથી નાનો સામાન્ય ગુણક શોધવો પડશે. સામાન્ય ગુણક એટલે શું? કે 2, 3 અને 5ના ઘડિયામાં આવતી સરખી સંખ્યા. સામાન્ય એટલે કે ત્રણેય ઘડિયામાં જે આવતી હોય તેવી સંખ્યા. અને ગુણક એટલે કે અવયવી, જે આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ ચોખવટ કરી દીધી છે. બરાબર? તો ચાલો હવે આપણે જોઈએ કે આ કયો ઘડિયો છે. તો 2ના ગુણક લખ્યા છે. 2ના ગુણક આપણે લખ્યા છે. 2નો ઘડિયો આખો જ બોલી જવાનો. બરાબર? તો 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12, 2 સિત્તા 14, 2 ઈઠા 16, 2 નવા 18, 2 દાન 20, 11 દુ 22, 12 દુ 24, 13 દુ 26,
પછી 14 દુ 28 અને 15 દુ 30. બરાબર. કેવી રીતે થશે? આ ત્રણેયનો ગુણાકાર કરો તમે તો કેટલો થાય છે? 30 થશે. તમારે સૌથી પહેલાં આને રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ શોધવી હોય તો તમે આ ત્રણેય ફૂટ જે આપેલા છે એનો તમે ગુણાકાર પણ કરી શકો છો. તો તમને જવાબ મળી જશે કે તમારે આ અવયવી 2, 3 અને 5ના અવયવી ક્યાં સુધી લખવાના. તો તમારી પાસે ત્રણ ફૂટ સંખ્યા છે. કઈ કઈ 3 સંખ્યા છે? તો 2 ફૂટની લાદી છે, 3 ફૂટની લાદી છે અને 5 ફૂટની લાદી છે. જ્યારે તમે આનો ગુણાકાર કરો છો તો કેટલો મળશે? તો 2 તરી 6 પંચા 30. એટલે જવાબ કેટલો આવ્યો? 30. એટલે તમારે શું કરવાનું કે 2, 3 અને 5ના ગુણક 30 સુધી લખવાના. એટલે આ ટીચરે અહીંયા તમને 30 સુધી લખીને દર્શાવેલા છે. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે 2ના ગુણક તો આપણે અવયવી, ગુણક એટલે અવયવી 30 સુધીના લખી નાખ્યા. હવે આપણે કયો વારો આવ્યો છે? હવે આપણે કઈ સંખ્યા લઈશું? 3 લઈશું. તો 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છંગ 18, 3 સિત્તા 21, 3 અઠ્ઠા 24, 3 નવા 27 અને 3 દાળ 30. હવે 30 આવી ગયા પછી આપણે આગળ ઘડિયો બોલવાનો નથી. આ તમને 30 મળી ગયા. હવે આગળ 11થી ઘડિયો શરૂ કરવાનો નથી. બરાબર. હવે આપણે જોઈએ 5. બરાબર. તો શું કરીશું? 5નો ઘડિયો જોવા માટે આપણે શું કરીએ છીએ કે 5નો ઘડિયો શોધવા માટે 5ના અવયવી જોઈશું, ગુણક જોઈશું. તો એ લખવાનું શરૂ કરો. કેવી રીતે લખીશું? 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 પાછું 25, 5 છંગ 30. એટલે આપણે જે આ સંખ્યા 3 છે આપણી પાસે એનો જે ગુણાકાર કર્યો હતો, શું ગુણાકાર કર્યો હતો યાદ છે? તો 2 તરી 6 પંચા 30. એટલે કે આપણે આ ત્રણેય સંખ્યાઓના ગુણક 30 સુધી લખવાના હતા. તો આપણે જોયું કે 2, 3 અને 5ના ગુણકમાં આપણને આ 30 મળી ગયા છે. એટલે હવે આપણે શું કરી શકીએ કે એનો જવાબ ધારી શકાય કે આમ આ ત્રણેય સંખ્યાનો સૌથી નાનો સામાન્ય ગુણક 30 છે. જે રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ હશે, કે જે આપણે સૌથી પહેલાં ફક્ત મૌખિક ગણતરીથી આ 30 ગુણાકાર કરીને લખ્યા છે. પણ આટલું લખવાથી આપણને 3 માર્ક્સ મળે નહીં. એટલા માટે આપણે તેની આ શું કરવાની છે? રીત કરવાની છે. અને રીત કરવા માટે દરેક સંખ્યાના શું કરવા પડે? ગુણક લખવા પડે. બરાબર વિદ્યાર્થી મિત્રો? સમજ પડે છે ને? સરસ. હવે તમારે પ્રેક્ટિસ કરશો ને આ દાખલાની એટલે તમને એની સમજ આપોઆપ મળી જશે. બરાબર. ચાલો હવે આપણે બીજો રસ્તો જોઈએ કે બીજો પ્રશ્ન શું છે આપણો કે મનોજે એક નવું ઘર બનાવ્યું. બરાબર. મનોજે એક નવું ઘર બનાવ્યું છે. તે ભોંયતળિયે લાદી લગાવવા માંગે છે અને ઓરડાનું માપ છે તે 9 ફૂટ અને 12 ફૂટ છે. બજારમાં 3 પ્રકારની ચોરસ લાદી મળે છે. 1 બાય 1 એટલે કે 3 પ્રકારની લાદી મળે છે. 1 ફૂટ અને 1 ફૂટની લાદી લે છે. બજારમાં કયા કયા પ્રકારની લાદી મળે છે? 1 બાય 1 ફૂટ, પછી 2 બાય 2 ફૂટ અને 3 બાય 3 ફૂટની લાદી મળે છે. હવે એને શું કર્યું છે કે આ ત્રણેય પ્રકારની લાદીમાંથી તે કયા પ્રકારની લાદીને પોતાના ભોંયતળિયે લગાવશે કે જેને કાપ્યા વગર લગાવી શકાશે? તો આ શોધવા માટે પણ આપણે શું કર્યું છે? આમાં આપણે ફક્ત અવયવી જોઈ લેવાના છે. આમાં કોઈ ગણતરી કરવાની નથી. જો તમે આપણે જોઈશું તો ઓરડાનો આકાર કેટલો છે? તો ઓરડાનો આકાર છે 9 ફૂટ ગુણ્યા 12 ફૂટ. બરાબર. તો આપેલા 3 પ્રકારની લાદીઓમાંથી 2 ફૂટ બાય 2 ફૂટ એટલે કે આ જે લાદી છે તેને કાપ્યા સિવાય લગાડી શકાશે નહીં. કારણ કે
2 એ 9નો અવયવ નથી, બરાબર? કેમ કે 2 એ 9ના ઘડિયામાં આવતા જ નથી. એટલે આપણે એમ કહી શકાય કે 2/2ની આ લાદી છે એ લગાવી શકશે નહીં. તો હવે કઈ લાદી રહી છે? તો જ્યારે 1 અને 3 એ 9 અને 12 બંનેના અવયવો છે. 1 અને 3 એ 9 અને 12 બંનેના અવયવ છે. એકના અવયવ પાડો તો 1 એકા 1 થાય, બરાબર? અને 3 છે એ 9 અને 12ના અવયવો છે. કેવી રીતે? કે 3 એ 9ના ઘડિયામાં 3ના ઘડિયામાં 9 આવે છે તો 3 તરી 9 થાય છે. 12 આવે છે તો 3 ચોક 12 થાય છે. એટલા માટે આપણે 1 ફૂટની 1 ફૂટ અને 3 ફૂટની લાદીને આપણે ખરીદવી પડશે. એટલે મનોજે 1/1ની અથવા તો 3/3 ફૂટવાળી ચોરસ લાદીઓ ખરીદવી જોઈએ તેવું કહેવાય. અને હવે આપણો આગળનો પ્રશ્ન, આ તમારો આગળનો પ્રશ્ન છે કે રાણી, ગીતા અને નસીમા એકબીજાની નજીકમાં રહે છે. તેઓના ઘરથી રસ્તો 90 ફૂટના અંતરે છે. તેમણે ઘરથી રસ્તા સુધી લાદી લગાડવાનું નક્કી કર્યું. તે બધાએ અલગ અલગ ભાત અને લંબાઈની લાદી ખરીદી. રાણીએ સૌથી નાની લાદી ખરીદી, ગીતાએ મધ્યમ આકારની લાદી ખરીદી અને નસીમાએ સૌથી લાંબી લાદી ખરીદી. જો તે લાદીઓને કાપ્યા સિવાય રસ્તા પર લગાડી શકાય તો ત્રણેય કયા કદની લાદી ખરીદી? 3 અલગ અલગ રીતે જણાવો. ચાલો, હવે રસ્તાનું માપ શું છે? તો ત્રણેયના ઘરથી રસ્તો કયા અંતરે છે? તો 90 ફૂટના અંતરે રસ્તો છે, બરાબર છે ને? 90 ફૂટના અંતરે રસ્તો આપેલો છે. તો સૌથી પહેલાં આપણે શું કરવું પડે કે 90ના બધા જ અવયવો પાડવા પડે. અને 90ના અવયવો પાડતા 1 × 90, 45 દુ 90, 30 તરી 90, 18 પંચા 90, 15 છંગ 90 અને 10 નવા 90. હવે આ આપણે અવયવો થઈ ગયા 90ના. 1, 2, 3, 5, 6, 9, 10, 15, 18, 30, 45 અને 90. આ જે લખેલા છે તે 90ના બધા જ અવયવો છે, બરાબર? હવે રાણી કેવી લાદી ખરીદે છે? તો એ રાણીએ સૌથી નાની લાદી ખરીદી છે. એટલે કે આપણે આમાં આ જે અવયવો પાડ્યા છે એમાં સૌથી નાની સંખ્યા જુઓ તો સૌથી પહેલી નાની સંખ્યા કઈ છે? 1 છે, બરાબર? તો રાણીની લાદીઓ સૌથી પહેલાં તો 1/1ની હોઈ શકે છે. પછી 1 દુ પણ કરી શકાય, બરાબર છે? બીજું શું થાય? 1 દુ પણ કરી શકાય અને 1 તરી 3 પણ કરી શકાય. 1 એકા 1, 1 દુ અને 1 તરી 3. આ છે આપણી સૌથી નાની લાદી જે રાણીની છે, બરાબર? પછી આવે છે ગીતાની લાદી. તો ગીતાએ શું કર્યું છે? મધ્યમ આકારની લાદી ખરીદી છે. અને મધ્યમ આકાર એટલે કે નાનીથી સહેજ મોટી. તો નાનીથી સહેજ મોટી કઈ છે? આમાં એક પછી મોટી સંખ્યા છે 2, બરાબર ને? તો આપણે એની લાદી શોધવા માટે શું કરી શકીએ કે 2/2ની પણ લાદી આવે, પછી 2/3ની પણ લાદી આવે અને 3/3ની પણ લાદી આવે, બરાબર? હવે નસીમાની લાદીઓ લેવાની છે. તો નસીમાની લાદી કેવી છે? સૌથી મોટી સાઇઝની લાંબી, સૌથી મોટી છે લાદી. એટલે આપણે શું કરવાનું કે નસીમાની લાદીઓને 5/5, 6/6 અને 5/6ની લાદીઓ લેવાની છે, બરાબર? તો હવે આપણે શું કરીશું કે સૌથી મોટી જે લાદી છે એને ગણશો તમે. તો સૌથી મોટો સંખ્યા કઈ છે આ બધામાં? 5. આપણે જોયું અહીંયા કે 1 અને 2 અને 3 લાદી કોની છે? રાણીની છે. પછી 2, 3 અને 2, 3 મધ્યમ આકારની લાદી છે ગીતાની. અને હવે મોટી લાદી છે નસીમાની. એટલે નસીમાની લાદી હશે 5/5ની, 6/6ની અને 5/6ની, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે આ રીતે આ વ્યવહારિક દાખલાની ગણતરીઓ કરી શકીએ છીએ. આ દાખલા તમારા પાના નંબર 97 અને 98ના છે.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમારા પાઠ્યપુસ્તકના લાદીના પ્રશ્નો આમાં ગણેલા છે. તો તમારે સૌએ તમારી નોટબુકમાં પાના નંબર 97 અને 98ના દાખલાની ગણતરી કરવાની છે. હવે બીજા ભાગમાં ફરી મળીશું.